હેલો ફ્રેન્ડ્સ, વાગી ગયા હતા 5:45 અને વિચાર આવતો હતો કે જમવામાં આજે શું બનાવશું. પછી મને યાદ આવી ગયું, હા જમવામાં શું બનાવવાનું છે. બનાવવાની હતી આપણે ઈડલીનું બેટર. જોયું તો એટલું મસ્ત ફર્મેન્ટેશન થઈ ગયું હતું, જેવું જોઈતું હતું એવું આપણે મળી ગયું. પછી એને ફર્મેન્ટેશનને આપણે લીસું કરવા માટે એકદમ બેટરને ફેટી નાખ્યું. જો કેટલું મસ્ત લીસું ને એકદમ બનાવવાની હતી આપણે ઈડલી. હવે ઈડલી બનશે કે ઈડલી એ તો હવે આ સ્ટીમર જાણશે. બનાવવાની હતી આપણે કલરફુલ ઈડલી, એટલે આપણે એમાં નાખી દીધા થોડાક ધાણા અને નાખી આદુ મરચાંની પેસ્ટ. એસિડિટી તો કરવી પડે, નકર એસિડિટીની દવા પડી રહી ને પાછી. નાખવાની હતી આપણે પાવડર, કેમ કે ઈડલી બંને જાડા કરવા પડે, નકર તો આપણને કેમ ભાવે પાછા. ઈડલી બંને જાડા કરવા માટે પાવડર નાખીને આપણે કરી દીધું પાછું ફેટવાનું ચાલુ. પણ આ ફેટતા ફેટતા વિચાર આવ્યો કે હારો આ ઈડલી બનાવી સહેલી નથી હો. આ બેટર ફેટતા ફેટતા માંસપેશી હાથમાં આવી ગઈ. પછી આપણે ઈડલીને બધા એના મોડમાં એક પછી એક ગોઠવી દીધી ઈડલીનું સ્ટેન્ડમાં. જો મસ્ત ને ઈડલીના સ્ટેન્ડમાં પાછું થોડું થોડું નાખજો કે ઈડલી બેન ફૂલે તો બહુ બહાર વહી આવે. આપણે મૂકી દીધું સ્ટીમરમાં સ્ટેન્ડ અને ઢાંકણું ટાંકી દીધું. ઢાંકણું ખોલ્યું તો એટલા ધબકારા આવતા હતા ને એટલું મને 10માનું રિઝલ્ટ હતું ને ત્યારે મને એટલા ધબકારા નહોતા આવતા. પછી જોયું ને એટલી મસ્ત ને જો એકદમ મસ્ત ઈડલી થઈ ગઈ હતી અને મિશન થઈ ગયું આપણું સક્સેસફુલ. ઈડલી કે પછી મને ખાતા પહેલા પ્રાર્થના કરજો કે કેવી હું બનીશ. બધી ઈડલી બનાવી નાખી અને આપી દીધું છોકરાને પૂછ્યું કેવી ઈડલી બની છે, તો છોકરી કે બહુ મસ્ત બની છે. ચાલો અમે પણ ઈડલી ખાઈ લીધી અને એટલા બધા વાસણ પણ સાફ કરી નાખ્યા. વાસણ ઠેકાણે મૂકી દીધી અને અમે પણ ઠેકાણે થઈ જઈએ. આવજો, બાય બાય, મળીએ નવા કન્ટેન્ટની સાથે.